તો આજે હું જવાનો છું રાજકોટના લોકો સાથે ફ્રેન્ડશિપ ડે ચેલેન્જ. આજે મેં એક ચેલેન્જ લીધો છે તો હું છે ને રાજકોટના લોકો સાથે છે ને ફ્રેન્ડશિપ ડે ઉજવીશ. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે તો તમારા ફ્રેન્ડ બનશો? મિત્ર છે ને બહુ સરસ અને સ્ટાન્ડર્ડ બનાવવા છે. મિત્ર એવા કરવા જોઈએ જેના જોડે બધી સિક્રેટ શેર કરી શકીએ. ગમે તે કામ હોય ને અડધી રાતે ફોન ન કરતા. હેલો મારા રાજકોટના લોકો, તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. આજે હું આવી ગયો છું નવા વિડીયો નવા અંદાજ સાથે. આજે છે ભાઈ ફ્રેન્ડશિપ ડે, તો મારા તરફથી બધાને પહેલાં તો હેપી ફ્રેન્ડશિપ ડે. આ તમે જોઈ રહ્યા છો મારા હાથમાં છે અત્યારે ફ્રેન્ડશિપ બેલ્ટ, અને આજે હું રાજકોટ વાસીઓ સાથે છે ને ભાઈ મસ્ત મજાનું કહેવાય ને ફ્રેન્ડશિપ ડે ચેલેન્જ કરવાનું છું. આ મારા હાથમાં છે ને 20 ફ્રેન્ડશિપ બેલ્ટ છે, અને રાજકોટના કહેવાય ને મોસ્ટ ઓફ લોકોને છે ને ભાઈ આજે હું આ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવાનું છું. હવે બધા અજાણ્યા જશે એટલે હું એને કહીશ કે ભાઈ તમે મારી સાથે ફ્રેન્ડશિપ કરશો, તો જોઈએ. ચાલો, કેમ છો? મજામાં? આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે મારા તરફથી પહેલા તો તમને બેને હેપી ફ્રેન્ડશિપ ડે. હવે આજે મેં એક ચેલેન્જ લીધો છે કે અનનોન પર્સન પાસે છે ને હું ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીશ અને એને મારો ફ્રેન્ડ બનાવીશ. તો તમારા ફ્રેન્ડ બનશો? ચોક્કસ. તો એના માટે છે ને તમારા બેલ્ટ પહેરવું જોઈશે. અમારી પાસે બેલ્ટ નથી, અમે શું પહેરો છો? અરે એ આવી ગયો એમાં. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. તમારો કયો ચેનલ હે અવર રાજકોટ. તો ભાઈ આ આપણા અત્યારે અનનોન પર્સન બે મળ્યા છે, આજથી આપણા ફ્રેન્ડ બની ગયા છે. શું નામ તમારું? તમારું? સલીમ. સલીમભાઈ. તો ભાઈ 2 પર્સન તો થઈ ગયા, હવે બાકી રહ્યા 18%. તો જઈએ હવે, હાલો 18 જણાને જ આપણે ફ્રેન્ડ બનાવીએ. થેન્ક યુ સો મચ અમારા ફ્રેન્ડ બન્યા એના માટે. એ કામકાજ હતો કહેજો મને. હાલો, હેપી ફ્રેન્ડશિપ ડે. ચાલો ઓલા બંને ભાઈ જઈએ આરામથી, કોણ ખાતા ખાતા જઈએ, એને આપણે પાછળથી સરપ્રાઈઝ આપી. કોણ શું કે ભાઈઓ? મજામાં? મજામાં જય ભાઈ. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. આજે છે ને ફ્રેન્ડશિપ ડે છે, તમને તો ખબર જ છે. તો આજે મેં એક ચેલેન્જ લીધો છે કે રાજકોટના અનનોન પર્સન સાથે હું આ ફ્રેન્ડશિપ ડે ઉજવીશ અને એને મારા ભાઈબંધ બનાવીશ. તો તમે મારા ફ્રેન્ડ બનશો? યસ. તો કોણ ખવડાવ જોશો? અરે ખવડાવવાનો છે એમાં શું? નવો હાલો. પાકું? ના ના ના. હવે છે ને ફ્રેન્ડ્સ આપણે બની ગયા, પણ આજે ફ્રેન્ડશિપ ડે એટલે બેટ વગર તો આ બધું અધૂરું છે. તો હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. લાવો તમને પણ એક બનાવી દે. અરે મારે બાંધવાનું છે. મેં પણ તમને બાંધી શકતી ને એમાં શું? હા ઓકે, કાંઈ વાંધો નહીં, બાંધી બસ. ડન આવી ગયું. હેપી ફ્રેન્ડશિપ ડે. તો ભાઈ આ બંને આજથી આપણા ભાઈબંધ બની ગયા છે. શું નામ તમારું? હરીહન. તમારું? જયેશ. કઈ કામકાજ હોય તો મને ફોન કરજો. કાઈ વાંધો નહીં. નિખિલભાઈ. ચાલો મળીએ પછી. બાય બાય. તો ભાઈ ફાઇનલી છે ને 4 જણા આપણા ફ્રેન્ડ બની ગયા છે. હવે બાકી રહ્યા 16 જણા. તો ચાલો જઈએ. તો ભાઈ ઓલી બાજુ ગર્લ્સ બેઠી છે, આપણે એની પાસે જઈ અને એને કહીએ કે એ મારી ફ્રેન્ડ બનશે કે નહીં. થોડીક નર્વસનેસ થાય છે, પણ કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછવું ડાયરેક્ટ કોઈ બીક તો લાગે ને. ફોટોસ પાડે છે. એક મિનિટ. આજે મેં એક ચેલેન્જ લીધો છે કે રાજકોટના 20 લોકો સાથે હું છે ને ફ્રેન્ડશિપ ડે ઉજવીશ. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે અનનોન પર્સન સાથે, અને એ મારા ફ્રેન્ડ્સ બને છે કે નહીં. તો તમારા ફ્રેન્ડ્સ બનશો તો હું તમને બેલ્ટ પહેરાવું, તમારી પરમિશન હોય તો. તમારું નામ શું છે? નિખિલ. નિખિલ. તમારું? સોનલ. સોનલ. તમારું? પૂજા. તો પૂજા અને સોનલ તમારા ફ્રેન્ડ્સ બનશો? યસ. પાકું? ડન હો ભાઈ. તો ફ્રેન્ડ્સ તો બની ગયા, પણ ફ્રેન્ડશિપ ડે વગર ફ્રેન્ડશિપ ડે અધૂરો છે. તો હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. હેપી ફ્રેન્ડશિપ ડે. તો ભાઈ પૂજા અને સોનલ આજથી આપણા ફ્રેન્ડ્સ બની ગયા છે. કંઈ કામકાજ હોય તો ફોન કરજો. સારું, આપણે આગળ જઈએ. 5 કરોડ રૂપિયા જોઈ છે. કેટલા જોઈ છે? 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા જોઈ છે. આ કેટલામાં હાલે છે? 2025 હાલે છે ને? 2025. 2027માં કોલ કરજો ને મને. તમારે કઈ નથી જોતું ને? સારું, ચાલો મળીએ. તો વાહ, પૂજા ને સોનલ મારી ફ્રેન્ડ બની ગઈ. અત્યારે અહીંયા 2 ગર્લ્સ બેઠી છે, તો હું એને જઈને કહું કે એ મારા ફ્રેન્ડ્સ બનશે કે નહીં. અહીંયા થોડીક નર્વસનેસ થાય છે. ફોનમાં મતે છે. તમારી સાથે વાત કરી શકું છું? મેં આજે એક ચેલેન્જ લીધો છે કે અનનોન પર્સન, આજે ફ્રેન્ડશિપ ડે છે ને, અનનોન પર્સન સાથે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરીશ. તો તમે લોકો મારા ફ્રેન્ડ્સ બનશો? જસ્ટ ખાલી એમ તમારી પરમિશન હોય તો. ના ના, ઓલા નહીં કહ્યું મને. બ્લુ ટી શર્ટ. આ
આદિભાઈ આજે મેં એક ચેલેન્જ લીધો છે કે રાજકોટના લોકો સાથે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરીશ તો તમારા ફ્રેન્ડ બનશો? બની જવું એમાં કાંઈ પાક્કું ને? ગાઢ મિત્રતા હો. અડધી રાતે ફોન કરીશ. કરજો ને. સારું હાલો. તો ફ્રેન્ડ્સ તો બની ગયા તો બેલ્ટ તો પાછો જરૂરી છે ને. હેપી ફ્રેન્ડશિપ ડે. તો ભાઈ આજથી આપણા ફ્રેન્ડ છે, મારું નામ નિખિલ છે. ગમે તે કામ હોય ને અડધી રાતે ફોન ન કરતા. મોસ્ટ ઓફ છે ને આપણે ફ્રેન્ડશિપ ડે છે ને આપણી એજ ના હોય ને આપણે એની સાથે ઉજવતા હોય છે, પણ આપણી મોટી ઉંમરના હોય બધા લોકો જે આપણે કહેવાય ને લાઈફમાં કેવી રીતના ચાલવું, કેવી રીતના જીવવું, બધી સલાહ આપતા હોય. આપણે ક્યારેય એની સાથે ફ્રેન્ડશિપ ડે નથી ઉજવતા, કારણ કે એ પણ આપણે એક મિત્ર જ છે જે આપણે આ કહેવાય ને બધી રીતના જિંદગી કેવી રીતના જીવન બધું આપણે શીખવાડતો હોય છે. તો ભાઈ એની સાથે બી આપણે ફ્રેન્ડશિપ ડે ઉજવો જરૂરી છે. તો તમે જોઈ રહ્યા છો મારી પાછળ બે અંકલ બેઠા છે, તો ચાલો આપણે એની સાથે ફ્રેન્ડશિપ ડે ઉજવીએ. અંકલ ડિસ્ટર્બ તો નથી કર્યું ને મેં? ના બોલો બોલો. આજે તમને ખબર જ છે કે ફ્રેન્ડશિપ ડે છે, તો મારે તમારી સાથે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરવો છે. તમે મારા ફ્રેન્ડ્સ બનશો? બનીએ ચોક્કસ. તમે બનશો અંકલ મારા ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ બનવા માટે છે ને આ તમારે બેલ્ટ પહેરવું જોશે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હવે અંકલ મારો એક સવાલ છે, મિત્ર કેવા કરવા જોઈએ? મિત્ર લાઈફ ટાઈમ તમને ખરાબ સમયમાં સારા સમયમાં ઊભા રહે એવાને મિત્ર બનાવવા જોઈએ. સારા મિત્રો હોવા જોઈએ કે જે આપણને આખી જિંદગી કામ આવે એવા. તમે મને અત્યારે મિત્ર જ છો? ના અમે બે વેવાય છીએ. વેવાય બેઠા છે. ઓહો તારું હાલો. જો ભાઈ મારા નવા ફ્રેન્ડ્સ બની ગયા છે. અંકલ શું નામ તમારું? મારું નામ વિજયભાઈ રામાણી. તમારું? બિપિનભાઈ રાદડિયા. મારે ક્યારે જિંદગીમાં ક્યાંય સલાહ બલા જોતી હોય અત્યારે તો મને શું આપી શકો? સલાહ જોતી હોય તો આગળ વધવા માટે એમ. મિત્ર છે ને બહુ સરસ અને સ્ટાન્ડર્ડ બનાવવા જોઈએ કે જે તમને ગેરમાર્ગે ન દોરે, તમને ખરાબ રસ્તો ન બતાવે અને તમારા કોઈ આડાઅવડા લક્ષણ ઊભા ન કરે એવા મિત્ર સ્ટાન્ડર્ડ બનાવવા જોઈએ. ચોક્કસ ચોક્કસ. તમે શું કહો છો? સારા મિત્રો હોવા જોઈએ એવું જરૂરી છે જિંદગીની. તો અંકલનું એવું કહેવું છે કે તમારી જિંદગીમાં તમે મિત્ર સારા બનાવો જે તમને આગળ લઈ જાય તો તમને ક્યારેક એને પાછળ ન ધકેલે અને તમારી જિંદગીમાં તમને ક્યારેય ખોટું ના કરે. આઈ એમ રાઈટ ને? યસ. સારું ચાલો. હાલો અંકલ તો મારા ફ્રેન્ડ્સ બની ગયા. હજી આપણે રાજકોટના લોકો સાથે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનો છે અને હજી આ ફ્રેન્ડ્સ બેલ બાંધવાના છે. ચાલો આજે ફ્રેન્ડશિપ ડે. પહેલાં તો હેપી ફ્રેન્ડશિપ ડે. 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 ઓલા સ્કૂલના દી યાદ આવે કે નથી આવતા? આપણે ખબર નાના ત્યારે ફ્રેન્ડશિપ ડે બાંધતા યાદ આવે ને? આજે કોઈ આમ બાંધ્યું કે નહીં બેલ બેટ? કોઈને બાંધ્યું? તો હું તો છું ને તમારા માટે. હવે આજે મેં રાજકોટમાં એક ચેલેન્જ લીધો છે કે હું છે ને રાજકોટના લોકો સાથે આ ફ્રેન્ડશિપ ડે ઉજવીશ અને અનનોન પર્સનને મારા ફ્રેન્ડ બનાવીશ. તો તમે લોકો મારા ફ્રેન્ડ્સ બનશો? પાક્કું ને? પાક્કું. હાલો તો ભાઈબંધ માટે પેલા હેપી ફ્રેન્ડશિપ ડે. 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 શું નામ તમારું? અયાન. તમારું? મુફેઝ. તમારું? તમારું? અસીમ. તમારું? તો આજથી આ બધા છે ને મારા ભાઈબંધો બની ગયા તો ભાઈ અડધી રાતે ફોન કરીશ. આવશો ને બધાય? પાક્કું ને? મને ક્યારેય ભૂલશો નહીં ને? તો ભાઈ મારા ભાઈબંધો બધા બની ગયા છે. મારું નામ નિખિલ છે. મારું એ કામકાજ હોય ને તો અડધી રાતે ફોન ન કરતા. સારું હાલો બાય. એક મિનિટ તમારી સાથે વાત કરી શકું? એક મિનિટ તમારી સાથે વાત કરી શકું? હું છે ને હવે રાજકોટમાંથી હું, જો તમે ક્યારેક ફોલો કરતા હોય તો. આજે મેં એક ચેલેન્જ લીધો છે કે રાજકોટના લોકો સાથે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરવાનો. આજ ફ્રેન્ડશિપ ડે છે, ખબર ને તમને? તો અજાણ્યા લોકોને ફ્રેન્ડ્સ બનાવવાનો. તો તમે મારા ફ્રેન્ડ્સ બનશો? પાકું? ઓકે. હેપી ફ્રેન્ડશિપ ડે. શું નામ તમારું? મારું નામ તો પૂછ્યું ને. ફ્રેન્ડ્સ બની ગયા પણ નામ ન પૂછ્યું. નિખિલ. સારું. તો ફાઇનલી હવે 3 બેલ વહી જાય છે. મારી પાસે તમે જોઈ રહેશો આ કપલ. આપણે એને જઈને પૂછીએ કે એ મારા ફ્રેન્ડ્સ બનશે કે નહીં. આજે મેં એક ચેલેન્જ લીધો છે કે રાજકોટના લોકો સાથે છે ને ફ્રેન્ડશિપ ડે ઉજવીશ. તો મારા ફ્રેન્ડ્સ બનશો? અમે પણ હજી ન્યૂ છીએ રાજકોટ. એવું છે? આ તો કાંઈ અરે હું રાજકોટનો છું તો તમારો ભાઈ બંધ બીજું હું હોય. તમારે કામ કા ચડે રાતે તો ફોન ન કરતા. કાંઈ વાંધો નહીં. ફ્રેન્ડ્સ બનશો મારા? કાંઈ વાંધો નહીં. બધા બેલ તો મારા દેવા ગયા. આ છેલ્લા 3 વધ્યા છે તો ત્રણેય બેબી સહિત ત્રણેય મારા ફ્રેન્ડ આજથી. ઓકે. તમે છો કાને પ્રોપર? ઓમ મોરબી. મોરબીનું? હા. રાજકોટ નથી આવ્યા છો એમ ને? હા. શું નામ તમારું? નૈમિષ. નિમિષભાઈ.
નેમિશભાઈને આપણે એક લાસ્ટ ક્વેશ્ચન પૂછ લઈ, હજી સુધી કોઈને પૂછ્યું નથી. મિત્ર કેવા કરવા જોઈએ? મિત્ર એવા કરવા જોઈએ જેના જોડે બધી સિક્રેટ શેર કરી શકીએ અને એના જોડે બેસીને તો આમ મજા આવે, હલકું થઈ જવું જોઈએ. તમારા વાઈફ તમારા મિત્ર નથી? મારા વાઈફ તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ છે ને? હા, મતલબ તમે તમારા બધા સિક્રેટ શેર કરો છો? 200%. ડન. હવે ફ્રેન્ડ્સ તો બની ગયા, તો આના વગર તો અધૂરું છે. હા, થેન્ક યુ. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ. ભેજી નહીં તને પણ પહેરાવે છે અંકલ. ચાલો હેપી ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. સારું, હાલો મળીએ. તો ફાઇનલી મારો ચેલેન્જ થાય છે અહીંયા પૂરો, અને મેં ભાઈ રાજકોટના છે ને 20 લોકોને મારા ફ્રેન્ડ્સ બનાવી લીધા છે, જેમાં ઘણા બધા લોકો કહેવાય ને જામનગરના હતા, મોરબીના હતા, પણ બની ગયા મારા ફ્રેન્ડ્સ. તો ભાઈ મેં તો મારો ચેલેન્જ કમ્પ્લીટ કરી લીધો. હવે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને હા હવે કયો ચેલેન્જ ઉપર વિડીયો બનાવું એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે, નવી કંઈ સ્ટોરી સાથે. બને રહેજો મારી ચેનલ રવા રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. હાલો હેપી ફ્રેન્ડશિપ ડે, બાય બાય. હું તો નીકળું ફરવા, આ ફરતું ફરી તો લઉં ને.